તો જવું તો ગમે જ ને. તમને નહીં ગમતું? તમને હાલ કોઈ કે હેડો માજી તો તૈયાર તો થાય છે, ભલે બાદ ના 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 કર પણ અંદર તો થતું જ જાય. જાવ. ચાની જોડે જોડે મારે કોઈ ખાવો તો નાસ્તો, એટલે નાસ્તામાં કોઈ હતું નહીં, એટલે પછી અમે નક્કી કર્યું કે પાપડ પડ્યા છે, આપણે લાયા છે તો પાપડ તળીને ખાઈશું. એટલે પાપડ તળી રહે છે, પણ ચા વહેલી થઈ જતી એટલે ચા ઠંડી થઈ જશે. હવે ચા ગરમ કરી આલો તો સારું રહે, કે ભાઈ મારે પાપડમાં અંદર ડબોડી ખાવા પડશે. તો હલો દોસ્તો, બધાને સવારના ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ ને હર હર મહાદેવ. સ્વાગત છે તમારું બધાનું અમારા ચીડિયા ઘરમાં અને ગોસ્વામી વ્લોગમાં, અને જય દ્વારકાધીશ. તો સવારમાં સાસુમાં બેસી ગયા છે ઘઉંના કટ્ટા લઈને શાક કરવા. હેલો બધાને, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ અને જય શ્રી રામ અને જય માતાજી. સ્વાગત છે તમારા બધાનું અમારા ચીડિયા ઘરમાં અને અમારા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં. તો ભાઈ જાઓ, અમે નાયા ધોયા બધી કર્યા, નાસ્તા પાણી કર્યા અને બેહી ગયા છે. કેટલા ચાર્યા? હા, 2 કોથળી ચાર્યા. હું હોત તો 3 તો ચરાઈ જ જાય. તારી વાત જ ના થાય બુડી. તારી તો વાત જ ના થાય. તો નાસ્તો કરવા જો બિના દે વચમાં અને બધા તમારું શેડોલ જો લીધા છે, આખા ઘઉં કર્યા હતા. તે બોલીએ આપણે હું બોલો પૂર દેવાનો હતો સંડાસમાં, હે ને? સંડાસમાં પૂર દેવાનો હતો, બહુ હેરાન કર્યો હતો. ચલો, જય શ્રી કૃષ્ણ. સરખી રીતે જય શ્રી રામ. પછી સ્વાગત છે તમારું બધાનું. બોલ. અમારા ચીડિયા ઘરમાં. હેલો, જય શ્રી રામ, હર હર મહાદેવ. તો ભાઈ કેમ છો બધા? એવું બધા મોજ કરતા હશો, અને વેકેશન છે એટલે કોઈ બાકી રહે જ નહીં. પણ ખરેખર વેકેશન હાલવું જ જોઈએ, કારણ કે કેટલી ગજબ ગરમી પડે છે. આવી ગરમીમાં ભાઈ ક્યાંય બહાર નીકળાય જ નહીં, એટલે ખરેખર વેકેશન જ હોવું જોઈએ, તો જ આમ મનને આમ શાંતિ મળે. બાકી ત્યાં સુધી શાંતિ મળે નહીં. એટલે વેકેશન છે તો વેકેશન હોય તો મને ઊંઘવા મળે, સવાર વહેલું ઉઠીને લેવા છોકરા મૂકવા ના જવું પડે, હે ને? કે વેકેશન સબબ ગરમી બહુ પડશે, પણ જવાનું તો બહુ મન થાય છે. જવાનું મન ગરમી થાય હોય કે ના હોય, ફરવા જવાનું તો ઘરમાં કંટાળે તો જવું તો ગમે જ ને. તો બસ ગરમી જો તમને નહીં ગમતું? તમને હાલ કોઈ કે હેડો માજી તો તૈયાર તો થાય છે, ભલે બાદ ના 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 કર પણ અંદર તો થતું જ જાય. જાવ. ના પણ પછી જો એટલે કે સારું ના આવ્યો તો સારું, મને તો મજા આવી જતી. તારે મારે તો ત્યાં જ રખાવું તું, ખોટી ઘેર આવી. મજા હતી. એ વાત સાચી છે ને, કોઈ વર જ હોય છે. એટલે જ તાર બધાને જવું હોય કે 12 મહિને 6 મહિને એક વાર આમ બહાર જાય, ઘરમાં કંટાળે એટલે માઇન્ડ બહાર ફ્રેશ એટલા થઈ માટે જાય, માઇન્ડ ફ્રેશ થાય. બાકી રૂટીન વસ્તુ રહેવાનું છે. જાય. બધા આવવાના ને જવાના, થોડું કંઈક રૂટીન ચેન્જ થાય. તો મમ્મી તને અથવા યલો પોપટ કે આ રેડ પોપટ, બ્લેક પોપટ જોયો પેલા? બ્લેક પોપટ હોય બકા, બ્લેક કાગડો હોય, બ્લેક કાગડો હોય. ચલ પોપટ ની અવાજ કાઢ, ભાવ ભાવ કર. પોપટ નો ભાવ ભાવ હોય. અરે રોઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. કામ કરવાની તો અત્યારે આ જો આ એટલી બધી હેરાનગતિ કરી રહ્યો છે ને મારા ગુંડો. આ શું કરે છે તું અંદર બેસીને? આ શું કરે છે? માલિશ કરે છે? તો શું કરે છે? હા, રમે છે? ઓકે. મારા પીવી હતી ચા, મને ચા કોઈ મૂકી આપતું નતું. પછી ટાઈમ થઈ ગયો એટલે આ બધા ચા મૂકી દીધી છે. હું ચા પી લઉં છું, અને ચાની જોડે મારે કોઈ ખાવો તો નાસ્તો, એટલે નાસ્તામાં કોઈ હતું નહીં, એટલે પછી અમે નક્કી કર્યું કે પાપડ પડ્યા છે, આપણે લાયા છે તો પાપડ તળીને ખાઈશું. એટલે પાપડ તળી રહે છે, પણ ચા વહેલી થઈ જતી એટલે ચા ઠંડી થઈ જશે. હવે ચા ગરમ કરી આલો તો સારું રહે, કે ભાઈ મારે પાપડમાં અંદર ડબોડી ખાવા પડશે. ચા ગરમ જ છે. જાઓ અમારી ડબોડી જો. શું કેવું છે તારું? હાલ જ મૂકી છે, જોઈએ આવો. અને આ છે બનાવી રહી છે ખજૂરની ચટણી. ચમ બનાવી રહી છે ખજૂરની ચટણી? ખાવા એ તો હું ભૂલી જતો. ખજૂરની ચટણી ચમ બનાવી? આપણે ખાવા તો બનાવતા હોઈએ છીએ. સોરી માય મિસ્ટેક. અને કેવડો ખાવાનું ખાધું તો હજી તો ચક્કી ચાલુ છે. એવડો 2 ચમચી ખાધો.
કશું તંબુરે 2 ચમચી નહીં. ચાલુ જ હોય છે. ભૂખ લાગી તો ભાઈ આ અમે ડીમાર્ટ માંથી લાયા હતા. શાક રોટલી પડી છે તેની પેટ ભરાઈ મસ્ત આઈટમ છે, જો સરસ છે. અને આ પેલી આઈટમ છે, જોજો મમ્મી બળતી નહીં. એક વાત કહું, આ મમ્મી અને છોકરો તો પછી ત્યારે હે વાગજી મારી બ્લેક વાગજી, હું જોઉં કેવું દેખાય છે. ઓકે, અને લાઈટ કરો તો આવી રહી. તો ભાઈ જો અમે ટપ્પર આપેલો બ્લેક ફિલ્મ નાખે ને આમ ફરક તો પડે છે, 100% ફરક તો પડે છે. બ્રેડ પણ બહુ સારું બહુ લાગે અંધારું બહુ લાગે, અંધારું જ લાગે. તમારો મૂઠો ચોખ્ખો દેખાવો હોય તો અંધારું તો લાગવું જ પડે ને. બધું ના મળે ને. તો બધું ના મળે. તમે જો વિડીયો ઉતરશે પણ તમે જોજો, વિડીયો કેટલો મસ્ત લાગે છે. ગરમી ઓછી લાગે સવારે. જો ભાઈ કેવું દેખાય છે. વાત તો તપી ગયો તો સવારે. કાચ નહીં, પેલે કાચ ને આયા તપી જાય છે. ગરમી જેટલી છે ને બહારનું બધું જ તપી જાય છે. કારણ કે ગ્લાસ નહીં, ગ્લાસની બાજુમાં જે ફિલ્મ પેલી એ પટ્ટીઓ રહી ને, પટ્ટીનું ઓર્ડર ને પટ્ટીઓ ગરમ લાય થઈ ગઈ છે. તાપ આવે એ બધું તપી જાય તો પછી અમે તપી જ જઈએ ને ત્યાં ઊભા ઊભા. હો મમ્મી નહીં તપો. અત્યારે કેવું છે. ના, તો અમે ગેસ તપી જ જઈએ ને વિચારો. ગેસનું થોડું અડાડે થોડી ઘણી તો તપેલી રહે. ગેસની વગર તકલીફ તો બધાને રહેવાની, પણ એવું લાગે તો સંડાસમાં જઈ આવવાનું. તો સંડાસમાં જઈએ અમે. ગેસની તકલીફ હોય તો સંડાસમાં જ જવાનું હોય ને ત્યારે. ડબલું વેરી આવે. ડબલું વેરી આવે. ગેસની તકલીફ હોય એ સંડાસમાં જાય. સંડાસમાં ના જવાય. ત્રણ ગેસ તો બહાર જ કઢાય. ગેસ બહાર કઢાય. ગેસનો બાટલો. આપણો ગેસનો બાટલો જ નહીં. મમ્મી તોડી તોડીને નાખે છે. આ કઢાઈ છે જેની અને તેલ જાઉં છું. તેલ સૌ ઓછું એટલે એમણે તો શું કાઢ્યું તો કટ્ટા કરી કરીને તારો આખો નહીં કરતું. આ તેલવાળું બહુ ખોલો એમાં જ તમારા કોલેસ્ટ્રોલ વધે. કોલેસ્ટ્રોલ વધી જાય. અને આ બધું છે. બાય. ઘડિયાળ વાળી જમણી બધે આટલા વાગે એટલા વાગે તો સાંજે મારી મમ્મી બનાવી રહી છે સરસ બજાડી રસોઈ. ખાવાનો ટાઈમ થઈ ગયો છે અને હજુ ખાવાનું બને છે. એવું છે ખા ટાઈમ પર ખાવાનું બંધ કરી શું ટાઈમ આવો થઈ ગયો છે હા તે તો બની જવો જોવો. તે હારું હારું ખાવું હોય તો વારે લાગે. ખીચડી શાક બનાવો ને તો 7 વાગે રાંધી મૂકી દો. હા ના ના ચાલશે આપણે થોડું મોડું થશે તો હવે પાણી તો ના ના કાલથી તો શાક ખીચડી જ ખવડાવું. તમે જો એટલે તમને 5-6 વાગે રાંધીને ખવડાવું. તો જેને બી પાણીપુરી ખાવી હોય એ આવી જજો. કાલે કદાચ નાસ્તા મળો તો મળો, નાઈ મળે નક્કી ના કહેવાય. એટલે તો એકદમ મળો તો મળો. સરસ મજાની બનાવી છે પાણીપુરી, પાણી. ગોલગપ્પે. શું મસ્ત સ્મેલ આવે છે. અને આ બધા અહીંયા રાજોસ પાણીપુરીની. આ ચાલુ થઈ જાય ને આ મને રીલ મુકાઈ દીધી એની જગ્યાએ જો મુકાઈ જ નથી. બધું કમ્પ્લીટ કરીને મૂકી દીધું. શેડ્યુલ કરવાનો બાકી હતો તો ડખો થઈ ગયો તો નાશ થયો ને નાશ થયો. હારું ડખો હવે તમે થયો. એમ કહો કે ભાઈ સહેલું છે કોઈ તંબુરો સહેલું છે. આ શેડ્યુલ કરવું પડે. શેડ્યુલ કરવા જઈએ કે તો ફોન આવે કે તો કામ આવે એટલે શેડ્યુલ ના થાય એટલે ના પૂછતા હવે બધા જો વિડીયો રેડી છે પણ શેડ્યુલ કરવાના બાકી રહી જાય તો શેડ્યુલ કરી જતા. આજથી તો રાત્રે 2 વાગે જાગીને શેડ્યુલ કરી જ દેવા છે. હા આ ચાલ જ નહીં મારી. ચાલ અટે જોઈ આ બા મારી પાણીપુરી કેન્સલ વાળી. કરવું આવે. એટલે હવે પાણીપુરી નો નાનો શું ઠંડુ પાણી પીધું એટલે હું પીતી જ નહીં. માંડ દિવસમાં 1 ગ્લાસ પીતી હશો ને આ તો પીધું જ નહીં મેં કેમ કે દવા કેટલી હોય? અલી પણ આજ મેં પીધું જ નહીં. આજ કેમ કે માટલાનું એટલું ઠંડુ પાણી હતું મેં પીધું જ નહીં. Actually, હું માટલું ને એટલું ઠંડુ પાણી હતું ને મેં પીધું જ નથી. રમીલા ના કહેતો કે તારા માખણ પાણી સરસ રસ હે? પીચ જેવું જ રસ છે શું વાત છે? તારા મને તો હજી તને ઠંડુ કરવું જોઈએ. ક્યારે પીધું તે અમને? પરમ દિવસે અચ્છા. ઘણી વખત પીવું છું એ મેં કીધું આજે પીધું તો પેલું કાળો કાચ કરે એટલે માટલું ઠંડુ પીવું પાણી. ના ઠંડુ છે એના કારણે બી ઠંડુ છે. અને આપણે પેલા સોલું કરવા જેવું છે. આપણે ઓલું નહીં કરતા દર વખતે વ્હાઈટ કલરનું વીંટળવાનું. ચૂનો. ના ના રૂમાલ વીંટળીએ છે ને ભીનો કરીને એ મસ્ત માટી છે. પર. હા, એ હારું. એનાથી બહુ ઠંડુ થઈ મોટું જાય. માટલું લાવ્યું ને તો એવું કરો. હવે મોટું માટલું લાવવાનું તો વળી ખબર પડતી પેલા લઈ લેવાની. ઉનાળો અડધો આવું તું કે મમ્મી હજુ બહુ હજુ તો બહુ વરસાદ આવશે પછી શિયાળો આવશે પછી ઉનાળો આવશે. વૈશાખમાં ઉતરી જાય એટલે વરસાદ ચાલુ ક્યાં આ વરસાદ આ વૈશાખ મહિનો ચાલુ થયો?
આજથી વૈશાખમાં બેસી ગયો ને તારા. બાપી એવું કીધું કે વૈશાખ મહિનો આવશે ને એટલે તમારા શું કહેવાય બેડો પાર થશે બેડો પાર થઈ જશે જે છે એવું બેડો થશે હા એટલે જ જો શું કહેવાય આજથી ચાલુ થઈ ગયો ને વૈશાખ મહિનો એટલે કીધું ને બેડો પાર મસ્તી હેડ તો થઈ ગયો રેવા દાદા હમણાં કાલ પાછા પડજો ઘઉં વીણી જ્યાં પછી આ સેકન્ડ રાઉન્ડ એનો મોવાનો હોય છે તો મમ્મી શાનું તેલ છે મમ્મી દિવેલ, દિવેલ. આ દિવેલ છે દિવેલથી મોઈ નાખવાના જેથી કરીને અંદર જીવાત ના પડે. લોંગ ટાઈમ સુધી રહે તો જીવાત ના પડે 12 મહિના સુધી. 12 મહિના સુધી રહે એટલે એના અંદર જીવાત ના પડે અને ઘઉં આમ સરસ મજાના થઈ જાય એમ તમારા મહિનામાં ખાવાના હોય ને તો તમે ના નાખો તો ચાલે એવું હોય ને હા. આ પેલા રે બે કટ્ટો એટલે એવા 2 કટ્ટા રાખે છે એમાં બે ત્રણ મહિના ખાઈશું હમ. એટલે ઘરે હારે હરખા થઈ થઈ જાય. જશે કમ્પ્લીટ હા. એટલે પેલા કોળા ખાઈશું એટલે ઘરે હાલ કમ્પ્લીટ થઈ જાય. તો ભાઈ જે ગામડાની અંદર આ વધુ જોવા મળે ગામડામાં તો ઘઉંનો ટાઈમ થાય એટલે આમ થ્રેસર લઈને બધા રેડી થઈ ગયા હોય ને આમ મજા આવતી એક જણ નીચે થ્રેસરમાં ઘઉં નાખતો હોય એક જણ નીચેથી ઘઉં કાઢતું હોય બીજો કોથરામાં ભરાતા હોય આ ખેતીવાડી વાળી જિંદગીની અંદર મજા આવે એ બધું અને અત્યારે અહીંયા થઈ રહ્યા અને આ બે પહેલા હું છે તો કોથળાઈને ભરી રાખતો હતો ને તો ઘઉં બગડતા બગડતા નતા. પહેલા. કોઈ મૂકતું જ નતું પહેલા તો મારો જન્મ થયો ને ત્યારે તો કોઈ મૂકતું જ નતું અમને કોથળામાં તો પાડ્યો હશે પડી જ રહ્યા હોય જેમ જોરું પડે ને એમાં ઉપરા વાતે ચાણા વાતે ઝાડકી અને સીધા ઘંટી જઈને મૂક્યા અને ગામમાં ઘંટી ને મોટી ઘંટી તો ડબ્બા ભરી ઘંટી મૂકી આવી જાય તે તાત્કાલિક ત્યાં તો દરિયામાં ત્યાં તો પાછું 2 કલાક રહીને 3-4 કલાક રહીને પાછું ફેંકી જવું પડે લેવા એવું હોય અને અત્યારે તો ઘેર ઘંટીઓ થઈ જઈ અને આ દિવેલથી મોવાનું હમ પણ તોય પગારતા નતા પહેલા અને આ તોય બચ્ચા પાર્ટી અહીંયા રમી રહી છે આ બચ્ચા પાર્ટી મહેંદી મૂકી રહી છે અને પેલો ભાઈ વેઇટ કરી રહ્યો છે આ મમ્મી મોઈ દે એટલે આગળનું સ્ટેપ એને છે એને કામ કરવાનું આગળ વાટકો તો સવારે તો ભાઈ હવે આ મોવાઈ જાય એટલે ત્યાંથી સીધા કતરા સાથે અહીંયા લઈ દેવાનો તારા ઉતા ખાય કોણ થાય એટલે નેચા ડટ્ટા છે ને બકા એટલે ના હેડ તું કહેવા તો ના કહે નેચા ડટ્ટા છે આ વાટકે વાટકે આ પીપળામાં નાખવાનું પછી હા બસ એ બાજુ મૂકી દે અને અહીંથી લે એટલે જો પોલિટી વાન બેસી જાય બસ હવે આનો કાઉન્ટ ડાઉન અને અહીંયાથી ભરી ભરીને આમાં નાખવાનું ફાવે છે કે અવળો હાથ પડે છે જે આમ જે બાજુ હાથ ફાવતો એ પેલી બાજુથી બદલેવાનું ભારે પડતું ને આમ ઊંધું ના થાય તારા તો હાથે લાંબા છે એટલે ફટ દે પેલા જીસીબી જેમ અંદર નાખી દે છે રાત્રે 12:30 વાગે પણ જો આ બચ્ચા પાર્ટી શું થયું હમ. હમ તો ફરીથી બનાવવાનો હવે એમાં કોઈ હારી ગયો કશું ના હોય બનાવવાનું હોય ઓકે તારે બનાવવાનું તો ચલ બનાવ હા તો બનાવ જો આ બનાવે છે ઓકે એટલે ફાઇનલી ઘઉંનું કામ હવે પતી ગયું છે અહીંયાથી બધું ખાલી થઈ ગયું છે અને અહીંયા છેલ્લા 2 કટ કેટલો ચમ બધું પેલા રેડી પાછું થોડા ફૂટા એવું કર્યું એમ ને અને આટલા વધ્યા એમ ને શોર્ટમાં બરાબર તો ફાઇનલી ભાઈ આટલા વધ્યા છે વધી 2 કોતરી વધી છે પેલી સર હવે રાત્રે 10 વાગે ચાલુ કર્યું હતું અને 12:30 વાગે પતે છે આવું છે ત્યારે ઘઉંનું કામકાજ અમારો છોકરો આટલો વચ્ચે વિચારતો હતો એટલે અત્યારે હેરાન વધારે કરે છે